નમસ્કાર દર્શક મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં આપણે વિષય રાખ્યો છે બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાનું મહત્વ. બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાના મહત્વ અંતર્ગત જો આપને કોઈ પણ વિસ્તૃત જાણકારી જોઈતી હોય, સમસ્યા હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ કરી દીધી છે અમે, અને ફોન નંબર્સ હું આપને જણાવી દઉં: 079-2685-3814 અને 079-2685-3816. મિત્રો, આપ જ્યારે અમારા નિષ્ણાંતો સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી, જેથી કરીને આપણને અગવડતા ઓછી પડે. આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાના મહત્વ અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન માટે આપણી સાથે બે નિષ્ણાંતો જોડાયેલા છે. સૌ પ્રથમ હું તમને મારી ડાબી બાજુ બિરાજમાન એવા નિષ્ણાંતનો પરિચય આપીશ. તેઓ ડૉક્ટર ફાલ્ગુનભાઈ કે મોઢ સાહેબ છે, અને સાહેબ સંયુક્ત બાગાયત નિયામક મહેસાણા ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. અને એમની બાજુમાં બિરાજમાન છે ભાવિકભાઈ એ કરપટિયા સાહેબ, અને ભાવિકભાઈનું જો હું પરિચય આપું તો તેઓ ઇન્ચાર્જ નાયબ બાગાયત નિયામક મોડાસા અરવલ્લી ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો બંને નિષ્ણાંતોને મળીએ અને બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાના મહત્વ અંતર્ગત વિસ્તૃત ચર્ચા દ્વારા માર્ગદર્શન મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આપ બંનેનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. આપણે ડૉક્ટર સાહેબથી જ શરૂઆત કરીશું. સાહેબ, હવે આ ટિશ્યુ કલ્ચર રોપાનું તો આપણે બહુ બધી વાતો કરવાના છીએ, અને એનાથી શરૂઆત કરો. મારા ખ્યાલથી દિયોદરથી આપણા કોલર મિત્ર જોડાઈ પણ ગયા છે. હલો દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર. કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. દેવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે એપલ બોર નો કલમો કરવો હોય તો એનો સમય એવો સારો શ્રેષ્ઠ કહેવાય સાહેબ? એપલ બોરમાં કલમ કરવાની છે તમારે, તો જ્યારે તમે બોરના ઠળિયા વાવીને એમાંથી જે છોડ તૈયાર કર્યા હોય એના ઉપર ટી બડિંગ કહેવાય, એને આંખ કલમ ચડાવવાની હોય છે. એ આંખ કલમ ચડાવવાની સામાન્ય રીતે કામગીરી કરવાની થતી હોય છે ફેબ્રુઆરી મહિનાની અંદર. તો એ ત્યારે કલમ બાંધેલી હોય તો એની જે આંખ ચડાવેલી હોય તો બહુ સારા રોપા તમે એના ગુણવત્તાસભર તૈયાર કરી શકો. આમ તો આ વિષય ટિશ્યુ કલ્ચરને લગતો છે, પણ આ પ્રકારના બીજા પણ પ્રશ્નો હશે તો એનું પણ માર્ગદર્શન મળી રહે છે. અને એમે સાહેબ, બંને નિષ્ણાંતો સાથે હું તમને પણ ખેડૂત મિત્રો જણાવી દઉં કે એમની સાથે જ્યારે વાતો કરતા હતા ત્યારે એટલું બધું જાણવા મળે છે કે બધા જ સમસ્યાનો આપણને હલ આપશે, પણ ટિશ્યુ કલ્ચરમાં બંનેની માસ્ટરી છે એવું કહી શકાય. ફાલ્ગુનભાઈ સાહેબ, હું આપને એ પૂછવા માંગતી હતી, એક તો ટિશ્યુ કલ્ચર વિશે તો કહો જ કે આ ટિશ્યુ કલ્ચર રોપા એટલે શું, પણ ખાસ કરીને તેનું જે ઉત્પાદન છે ને એ કઈ રીતે કરવામાં આવે છે તેની માહિતી આપશો. ટિશ્યુ કલ્ચર એ અંગ્રેજી શબ્દ છે અને એનું ગુજરાતી છે પેશી સંવર્ધન. પેશી સંવર્ધનની જો આપણે વાત કરીએ તો કોઈ પણ છોડ છે એના કોષ, પ્લાન્ટના બીજા પાર્ટ જેમ કે પાંદડું, એના મૂળ, એનું થડ, એમાંથી પ્લાન્ટ પાર્ટ લઈ અને કેમિકલી ડિફાઇન્ડ મીડિયા, કે એક એવું મીડિયા હોય કે જેની અંદર અગાઉથી જ એની અંદર બધા પોષક તત્વો નાખેલા હોય. અને ડૉક્ટર સાહેબ, તમને એ પણ જણાવી દઉં, અમારા દરેક ખેડૂત મિત્રો બહુ જ જાગૃત છે. લગભગ એવું કહેવાશે કે મને પ્રશ્ન પૂછવાનો એ લોકો સમય નહીં આપે. અત્યારે હિમાંશુભાઈ પટેલ તરત જોડાઈ ગયા છે, તમારી સાથે વાત કરવા માંગે છે, આપણે એમને સાંભળીએ. હિમાંશુભાઈ. સ્ટિચ્યુ કલ્ચર નીલગીરીના રોપા આપણે રોપવા છે. હા. અને ક્ષારવાળી જમીન છે અમારે થોડી. હા. હવે એની અંદર આપણે સ્ટિચ્યુ કલ્ચર રોપીએ તો એક ક્ષારનું પ્રમાણ ઘટે. બરાબર. ક્ષારનું પ્રમાણ ઘટે એવું તો ચોક્કસ આપણે ન કહી શકીએ, પરંતુ ટિશ્યુ કલ્ચર નીલગીરીના રોપા તમે જમીન અને પાણીનું પૃથ્થકરણ કરાવીને અને ચોક્કસ ફોરેસ્ટ વિભાગની માર્ગદર્શન હેઠળ વાવી શકો છો, અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એમાં આપને સહયોગ પણ આપતો હોય છે. પણ ભાવિકભાઈ, ધારો કે આ માતરથી સાહેબ વાત કરી રહેલા, બરાબર, આપની દ્રષ્ટિએ શું એને અડચણરૂપ થઈ શકે અત્યારે હાલ? એનાથી કશું અડચણરૂપ થઈ શકતું નથી. એ લોકો નીલગીરીની વાત છે તો નીલગીરીના રોપાએ ટિશ્યુ કલ્ચરના સારી ગુણવત્તાવાળા એ લોકો વાવેતર કરી શકે છે, અને જેથી કરીને તેઓને સારા એવી સ્ટ્રેન્થવાળા, એમને સારા રોપાથી, એમના ટિશ્યુ કલ્ચર રોપાથી સારી સ્ટ્રેન્થવાળા પ્લાન્ટ એમને મળી શકે છે. બરાબર. અને નીલગીરી માટે એક એવી ગેરમાન્યતા પ્રવર્તી હોય છે કે જ્યાં નીલગીરીનું વાવેતર કરીશું ત્યાં જમીનના પાણીના તળ નીચા જતા રહેશે, પણ આ વાત તદ્દન એટલી જ સત્યથી વેગળી છે કે કોઈ નુકસાન થતું નથી.
પરંતુ એનાથી એક આપણને સારી પૂરક આવક પણ મળી રહેતી હોય છે. તો સેઢાપાળા ઉપર નીલગિરી કરવાથી કોઈ મુશ્કેલી જણાશે નહીં અને એનું રેગ્યુલર વાવેતર કરીને પણ એમાંથી સારો એવો આર્થિક લાભ મેળવી શકાતો હોય. બરાબર સાહેબ, આપ માહિતી આપી રહેલા ટિશ્યુ કલ્ચર અને એનું ઉત્પાદન કેવી રીતે જી, કરવામાં આવે તો આ પ્રકારનો કોઈ પણ છોડનો કોઈ પણ ભાગ લઈ અને આપણે કેમિકલી ડિફાઇન્ડ મીડિયા કે જેની અંદર બોટલ અથવા તો ફ્લાસ્ક અથવા તો ટેસ્ટ ટ્યુબની અંદર એ પોષક તત્વો હોય અને એને કંટ્રોલ વાતાવરણમાં, દાખલા સાહેબ તરીકે માંડલથી ચંદુભાઈ જોડાઈ ગયા છે, માફ કરો સાહેબ. ચંદુભાઈ, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. આપણે સરગવાના છોડને ટીસી પદ્ધતિથી એ રોપણ કરવાનું છે, કઈ રીતે એનું માર્ગદર્શન? ભાવિકભાઈ શું કહેશો? સરગવાના છોડ ટિશ્યુ કલ્ચરથી ઉત્પન્ન થતા નથી. તેને સીડ દ્વારા જ તેનું પ્રજનન કરી અને તેનું વાવેતર કરવામાં આવતું હોય છે અને તેની ગુણવત્તા પણ બી સારી જ હોય છે. તો ટિશ્યુ કલ્ચરથી કયા કયા રોપા કરી શકાય એના વિશે પણ તમે કહી દો સાહેબ. ટિશ્યુ કલ્ચરથી ફળ પાકોની વાત કરીએ તો કેળ, દાડમ, ખારેક, જામફળ, લીંબુ અને અત્યારે રિસર્ચ ઉપર પપૈયાના બી છોડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શાકભાજીની વાત કરીએ ત્યારે વેલાવાળા શાકભાજી જેવા કે પરવળ, ટીંડોળા, કંટોળા અને બટાકાની અંદર પણ બી રિસર્ચ ચાલુ છે. આપણે મસાલા પાકોની વાત કરીએ તો આદુ, હળદર અને મરીની અંદર બી ટિશ્યુ કલ્ચર રોપા ઉપલબ્ધ છે. ફૂલ પાકોની વાત કરીએ તો જરબેરા, ઓર્કિડ, એન્થુરિયમ, કાર્નેશન વગેરે જેવા. પ્લાન્ટેશન પાકોની હાલ પ્રશ્ન હતો આપણો, તો એની અંદર પ્લાન્ટેશન અને ફોરેસ્ટ્રી પાકોમાં નીલગિરી છે, વાંસ છે, આપણા છે ચા છે, રબર છે જેવા પ્લાન્ટોની અંદર ટિશ્યુ કલ્ચર રોપા ઉપલબ્ધ થતા હોય છે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાનું મહત્વ. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાનું મહત્વ. બંને નિષ્ણાંતો પોતાના વિષયમાં એટલા બધા માસ્ટર છે કે ખરેખર આ પ્રોગ્રામ ઉપરાંત પણ એમની સાથે વાત કરવામાં બહુ મજા આવે છે. એટલે જલ્દીથી ફોન ઉપાડો ને એમને ક્વેશ્ચન કરો. અને અમારા રેગ્યુલર કોલર મિત્ર ધીરજભાઈ રબારી ડેર પાટણથી જોડાઈ ગયા છે. મિત્રો, આપણે એમને સાંભળીએ. ધીરજભાઈ. નમસ્કાર હિરલબેન. નમસ્કાર ધીરજભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન કરતા પહેલા કાલે ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણની વિધિ કરનાર પરિવાર તેમજ મહેમાનોને અને આપણા દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. કાલનો દિવસ આપણે પશુ પંખીને સાચવીને ઉત્તરાયણ મનાવીએ એવી શુભેચ્છા. મારો પ્રશ્ન એ છે હિરલબેન કે જે ટિશ્યુ કલ્ચરના રોપાઓ બાબતમાં આપણે જે ચર્ચા ચાલી રહી છે એના વિશે ગુજરાત સરકારની કે કેન્દ્ર સરકારની ખેડૂતોને આ બાબતે કોઈ સહાય મળી શકે ખરી? હું જણાવીશ. ટિશ્યુ કલ્ચર રોપાના ઉત્પાદન માટે સૌપ્રથમ ટિશ્યુ કલ્ચર લેબોરેટરીની સ્થાપના કરવામાં આવતી હોય છે. જે લેબોરેટરીની સ્થાપનામાં યુનિટ કોસ્ટ ₹250 લાખના ખર્ચની સામે જો જાહેર સંસ્થાઓ દ્વારા જો ટિશ્યુ કલ્ચર લેબોરેટરી બનાવવામાં આવે તો 100% સહાય આપવામાં આવતી હોય છે. જ્યારે ખાનગી સંસ્થાઓ દ્વારા ખાનગી ક્ષેત્રે બનાવવામાં આવે તો તેમાં સરકારશ્રી 55% મુજબ સહાય આપતી હોય છે. વધુમાં ટિશ્યુ કલ્ચરથી ઉત્પન્ન થતા રોપાનું મૂલ્ય વધારે હોવાના કારણે જે તે ખેડૂતો ટિશ્યુ કલ્ચર રોપાનું વાવેતર કરતા હોય છે. જેવી રીતના કે ફળ પાકની વાત કરીએ તો દાડમ અને કેળ જેવા પાકની અંદર 55 થી 60% મુજબની સહાય આપવામાં આવતી હોય છે. તેમજ વેલાવાળા શાકભાજી પાકોનું વાત કરીએ ત્યારે વેલાવાળા શાકભાજી પાકો જેવા કે પરવળ, ટીંડોળા, કંટોળા વગેરેનું ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી જો વાવેતર કરવામાં આવે તો તેમને પ્લાન્ટિંગ મટીરિયલના ખર્ચ માટે ₹30,000 પ્રતિ હેક્ટર મુજબ સહાય આપવામાં આવતી હોય છે. હવે અત્યારે મહત્વનો પાક છે ખારેક પાક. તો ખારેક પાકના એક રોપાની કિંમત ₹4,000 થી ₹4,500 જેટલી હોય છે. તેમાં પણ બી સરકારશ્રી જો ટિશ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કરવામાં આવે તો પ્રતિ હેક્ટર દીઠ, પ્રતિ છોડ દીઠ ₹1,250 જેટલી સહાય આપવામાં આવતી હોય છે. તેમજ જે ખેતી ખર્ચ માટે બી ખારેકની અંદર બી ₹20,000 જેટલો સહાય આપવામાં આવતી હોય છે. આમ વિવિધ પાકોની અંદર બી ટિશ્યુ કલ્ચર રોપાનું જો વાવેતર કરવામાં આવે તો તેઓને સરકારશ્રી તરફથી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની અલગ અલગ સહાય આપવામાં આવતી હોય છે. અને એમ પણ સાહેબ સરકારશ્રી હંમેશા તત્પર હોય જ છે આપણા ખેડૂત મિત્રોને તમામ પ્રકાર માટે સહાય કરવા માટે. અત્યારે મહુવાથી અર્જુનભાઈ પટેલ જોડાઈ ગયા છે. મિત્રો, આપણે એમને સાંભળીએ. અર્જુનભાઈ, આપને મારો અવાજ મળી રહ્યો છે? હા અર્જુનભાઈ, બોલો. હા બોલો અર્જુનભાઈ. આ પરવરના ટીશ્યુ જી, પરવરને હા કયા સમયમાં કયા મહિનામાં એનો રોપા ઉછેર કરવું પડે? સાહેબ પાસેથી માર્ગદર્શન લઈએ સાહેબ. ટિશ્યુ કલ્ચર રોપા બનાવવા હોય તો એના માટે લેબોરેટરી એ પ્રાથમિક આવશ્યકતા છે. અચ્છા.
તો અને એના પ્રકાંડમાંથી જ બનાવવાના હોય છે, એટલે વર્ષના કોઈ પણ સમયે ટિશ્યુ કલ્ચર લેબોરેટરીમાં આના રોપા બનાવી શકાતા હોય છે. અને એની જે વાવેતરની સિઝનની વાત કરીએ તો પાણીની ઉપલબ્ધિ હોય, ડ્રીપ હોય તો ઠંડીના 2 મહિના સિવાય ગમે ત્યારે આપણે એનું વાવેતર કરી શકીએ છીએ. અને એના માટે જે માંડવા પદ્ધતિ કરવી પડે એ માંડવા પદ્ધતિમાં પણ બાગાયત ખાતું સહાય આપને પૂરી પાડતું હોય છે, અને વાવેતર માટે જે રોપા લો છો એમાં પણ સહાય પૂરી પાડે છે. બરાબર. ભાવિક સાહેબ, હા. પરવળ પાકની અંદર આપણે GSFCની જોડે બી અનાવલ કરીને એક જાત છે જેના રોપા ટિશ્યુ કલ્ચર રોપા ઉપલબ્ધ હોય છે, તો ત્યાંથી બી આપ ટિશ્યુ કલ્ચર રોપા મેળવી શકો છો. અને મોડ સાહેબ, આજે રોપા બનાવવાની જે તમે રીત કહો છો, થોડી ડિટેલમાં કહો કે કઈ રીતે એનું વાવેતર અથવા સમજણપૂર્વક કે કઈ રીતે એનું જતન કરવામાં આવે છે, આપ શું કહેશો? પહેલાં તો આપણો પ્રશ્ન શરૂઆતથી જ અધૂરો રહી જાય છે કે લેબોરેટરીમાં છોડ તૈયાર કરવામાં આવે છે, કાચની બોટલ કે કાચની ટેસ્ટ ટ્યુબ કે ફ્લાસ્કની અંદર, જેની અંદર એક મીડિયા હોય છે, અને મીડિયા ઉપર કોઈ પણ પ્લાન્ટના ભાગને એના ઉપર મૂકવામાં આવે છે, અને એ એકદમ જેમ આપણે દવાખાનામાં જઈએ અને સાફ સુથરું વાતાવરણ હોય છે એવા જ પ્રકારના વાતાવરણમાં આ પ્લાન્ટનો ઉછેર કરવામાં આવે છે. એકમાંથી અનેક પ્લાન્ટ થાય છે, દરેકના જુદા જુદા ગ્રોથના માધ્યમ હોય છે, અને એના મલ્ટિપ્લિકેશન માટેના અલગ માધ્યમ હોય છે, એની અંદર મૂળ લાવવાની પ્રક્રિયા માટે અલગ માધ્યમ અને એના અલગ હોર્મોન હોય છે. આખી જ પ્રક્રિયા એમાં એની અંદર છોડના ભાગને મૂકવાથી લઈ અને છેલ્લે હાર્ડનિંગ કરેલા છોડ બહાર નીકળે ત્યાં સુધીનો આખો એક પ્રોટોકોલ હોય છે, અને નિયંત્રિત વાતાવરણમાં આ થતું હોય છે. તો આ પદ્ધતિને ટિશ્યુ કલ્ચર કહેવામાં આવે છે. અને એનો સૌથી સારો જે ફાયદો કહીએ આપણે તો એના દ્વારા જે રોપા તૈયાર કરવામાં આવતા હોય છે એ રોગ અને જીવાત મુક્ત હોય છે, કારણ કે એ લેબની અંદર તૈયાર કરેલા હોય છે. બીજું કે એની અંદર માતૃછોડ જેવા જ ગુણધર્મો હોય છે, જીનેટિકલી આઇડેન્ટિકલ કહેવાય. એટલે માતૃછોડ દાખલા તરીકે બહુ સારી ગુણવત્તા હોય, ખારેકની વાત કરીએ તો એની ખારેકની મીઠાશ સારી હોય, એનો દળ વધારે હોય, ગોટલી એટલે એની ઠળિયાની જે સાઇઝ છે એ નાની હોય, અને એનો રંગ બહુ આકર્ષક હોય, સાઇઝ સારી હોય, અને લાંબી ટકાઉ શક્તિ હોય, વરસાદ પહેલાં આવી જતી હોય. આવા બધા જે સારા ગુણધર્મોવાળો છોડ છે તો એનો પ્લાન્ટ પાર્ટ લઈ, એના છોડનો ભાગ લઈ અને આપણે ટિશ્યુ કલ્ચરમાંથી એકમાંથી અનેક રોપા બનાવી શકીએ છીએ. તો આ તાકાત છે ટિશ્યુ કલ્ચર રોપાની. અને ખેડૂત મિત્રોને એક આહ્વાન પણ છે, જે પાકની અંદર ટિશ્યુ કલ્ચર રોપા ઉપલબ્ધ હોય એનાથી વાવેતર કરશો તો તમારો ખેતી ખર્ચમાં શરૂઆતી ખર્ચ શક્ય છે વધી શકે, પણ એમાં બાગાયત ખાતું સબસિડી આપે છે, અને એનાથી તમને ટોટલ પ્રોડક્શન કોસ્ટમાં પણ ઘણો રાહત મળશે, અને જે મેચ્યોરિટી અને હાર્વેસ્ટિંગ અને ઉત્પાદન છે એ પણ ઘણું સારું મળી શકે છે. બરાબર. વધુમાં વાત કરીએ તો ભાવિકભાઈ, હું આના રિલેટેડ તમને પૂછવા માંગુ છું. જેમ તમારી સાથે ચર્ચા કરતી હતી ત્યારે પણ મિત્રો મને જાણવા મળેલું કે જે બાગાયતી પાકો છે ને એમાં ટિશ્યુ કલ્ચર રોપાની ઉપયોગિતા બહુ હોય છે, અને એવું કહે છે નિષ્ણાંતો કે આ ટિશ્યુ કલ્ચર રોપાનું જો તમે વાવેતર કરો ને તો એ ખેડૂત મિત્રોને બહુ લાભ થાય, બહુ ફાયદો થાય. મારે આના ઉપર થોડુંક વજન મૂકીને આપ ભાવિકભાઈ કંઈક જાણકારી આપો. અત્યારે જે સરે વાત કરી એ પ્રમાણે એ ઉપયોગિતા જ છે એમની, પણ ટિશ્યુ કલ્ચર રોપા એક માતૃછોડમાંથી તૈયાર કરવામાં આવતા હોય છે. એ માતૃછોડના સારા ગુણધર્મો તેમજ વધુ ઉત્પાદન આપતા જે માતૃછોડો એમાંથી જ તૈયાર કરવામાં આવતા હોય છે, જેથી જે એના થકી જે ટિશ્યુ કલ્ચર રોપા તૈયાર થશે તો એ સારી ગુણવત્તાવાળા અને વધુ ઉત્પાદન આપતા હશે. એના સિવાયની વાત કરીએ કે ટિશ્યુ કલ્ચર પદ્ધતિ દ્વારા બાગાયતી પાકોમાં રોપા કોઈ પણ બી સિઝનમાં કોઈ બી મોસમને ધ્યાને લીધા સિવાય તૈયાર કરી શકાય છે. તે ઉપરાંત ટિશ્યુ કલ્ચર દ્વારા રોપા જે ઉત્પન્ન થતા રોપા એક સૂત્રતા, સમાન જનનિક બંધારણ અને એની કદ બી અને એની સાઇઝ બી એક સરખી હોવાના કારણે ખેડૂતો પરિવહન કરવું બી સરળ બને છે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાનું મહત્વ. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાનું મહત્વ. માતરથી સૌરભભાઈ પટેલ જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ. સૌરભભાઈ. હા બેન, સાહેબ મારે 7 વીઘા ગોરાટું છે, રેતાળ જમીન. હા. તો મારે લીંબોળી કરવી છે ટિશ્યુ કલ્ચર. હા. એના માટે મને કોઈ માહિતી મારા મગજમાં છે નહીં, તો તમે મને કઈ રીતે થાય ને કઈ રીતે સરકારનો લાભ મળે અને કઈ રીતે સરકાર સહાયરૂપ બને, શું સહાય છે
અને ત્યાંના કોઈ માણસો આવીને રોપી જાય અને એ કરે તોય મને વાંધો નહીં એમ. ના ના તરુણભાઈ, આપણે સાહેબનું માર્ગદર્શન લઈએ. સાહેબ, ચોક્કસ વાત છે. આમાં સૌરભભાઈ, પહેલાં તો તમારે લીંબુનું વાવેતર કરવું હોય તો પહેલાં આઈ ખેડૂત ઉપર એની અરજી કરવી પડે. આઈ ખેડૂત પોર્ટલ છે ગુજરાત સરકારનું ખેતીવાડી ખાતાનું, કે જેની અંદર ઓનલાઈન અરજી કરશો તમે ફળપાકના વાવેતરમાં, બરાબર છે. અને એ અરજીની સાથે તમે એના સાધનિક કાગળો જેવા કે 7, 12, 8 આધાર કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્સ આપશો અને એ તમે કચેરીમાં જમા કરાવશો, પછી આપને મળશે મંજૂરી. એ મંજૂરી મળ્યા બાદ તમારે ટિશ્યુ કલ્ચરના લીંબુના રોપા, અત્યારે કાગઝી લીંબુ, જે કાગદી લીંબુ કહે છે, એના રોપા પણ ટિશ્યુ કલ્ચરના ઉપલબ્ધ છે. એ લાવી અને સારી ગુણવત્તાવાળા રોપા લાવી અને આપના ત્યાં 1 અઠવાડિયું એને ઠારી અને પછી 6 બાય 6 મીટરના ગાળે વાવેતર કરવામાં આવે અને ડ્રીપ વાપરશો તો તમને વધારે સારું ઉત્પાદન મળશે અને પાણીની બચત થશે અને વધારે એરિયામાં તમે વાવેતર કરી શકશો. અને વાવેતરમાં પણ 20 હેક્ટરથી લઈ અને 4 હેક્ટર સુધી બાગાયત ખાતું વાવેતરમાં પણ આપને સબસિડી આપશે. વાવેતર કર્યા બાદ આપને એમ લાગતું હોય કે આની અંદર રોગ જીવાતના નિયંત્રણ માટે કરવું પડશે કંઈ, તો એના માટે IPM, INM અને અનેક 130 પ્રકારના જુદા જુદા ઘટકો જે છે એની તમે યોજના, બાગાયત ખાતાની યોજના છે, એમાં લાભ લઈ શકો છો. ડ્રીપ ઇરિગેશન માટે GGRC મારફત આપ આમાં સબસિડી મેળવી શકો છો. અને લીંબુની ખેતી આવનારા સમયમાં ખૂબ જ નફાકારક રહેવાની છે. કોવિડના સમયમાં પણ લીંબુનું બહુ જ માંગ રહેતી હતી અને ખેડૂતોને સારા બજાર ભાવ પણ મળતા રહેતા હતા. બરાબર છે. અને એમ પણ મિત્રો, આ તરુણભાઈનો જે પ્રશ્ન હતો ને, હું ફરીથી સાહેબને યાદ દેવડાવીશ અને મારે આની અંદર થોડી ડિટેલમાં માહિતી જોઈએ છે. પણ પહેલાં આપણે અશ્વિનભાઈ પટેલને લઈ લઈએ. માણસાથી વાત કરી રહ્યા છે. અશ્વિનભાઈ, હા બોલો. સાહેબ, અમારે તાઇવાન જામફળ વાવેલા છે. હા, તો વાયા 1.5 મહિના જેવું થયું, તો એના માટે શું માવજત કરવી જોઈએ? 650 પ્લાન્ટ વાવેલા છે. તમે કોઈ રોગ કે જીવાત ના આવે એના માટે કોઈ દવાનો છંટકાવ કરેલો અશ્વિનભાઈ? ના, દવા હજી તો નથી કશું કર્યું. અમે નીચે આપણે જે છાણિયું ખાતર નિવાળું આવે એ ખાતર નાખેલું છે અને મેં પ્લાન્ટ વાવી દીધેલા છે. સાહેબ, ઓકે, પ્લાન્ટ વાવી દીધા છે તમે. અને ડ્રીપ છે આપની પાસે? લગભગ સંપર્ક કપાઈ ગયો સાહેબ. ઓકે, કશો વાંધો નથી. તો અત્યારે જે નાના પ્લાન્ટ છે એને એકદમ થડમાં પાણી ના આપતા પાણી થોડું દૂર આપવું જોઈએ. અને શરૂઆત તમે પાયામાં તો જે ખાતરો નાખવાના હશે એ નાખ્યા જ હશે. હવે અત્યારે એનો પ્રોપર વિકાસ થાય એના માટે થઈ અને તમારે વધારે પડતું પાણી પણ ના પડે અને ઓછું પાણી પણ ન પડે એનું ખાસ ધ્યાન રાખવું પડશે. અને નીચેથી 1 મીટર જેટલો જે જામફળનું થડ છે એ ચોખ્ખું રાખવાનું. એની ઉપર જે ડાળીઓ ફૂટે એ કાઢતા રહેવાનું છે. અને એના ઉપર જ્યારે ડાળો ઉત્પન્ન થાય તો એને પણ પ્રોપર ટ્રેનિંગ આ સ્ટેજે આપવી જરૂરી છે, જેથી એનું સેન્ટર જે છે છોડનું એ ખુલ્લું રહે, હવાની અવર જવર વધારે થાય અને સૂર્યપ્રકાશ પણ વધુ અંદર જઈ શકે અને રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું આવે, સારું ઉત્પાદન આવે અને ખેડૂતને આનાથી ભવિષ્યમાં આવનાર સમયમાં ઘણા સારા આર્થિક લાભ પણ થઈ શકે. તો શરૂઆતના તબક્કે આટલી કાળજી જામફળના વાવેતર માટે લેવા જેવી છે. અને એકાદ વર્ષ પછી એના જો પાળા ન ચડાવ્યા હોય તો પાળા પણ ચડાવી દેવા જોઈએ ખેડૂત મિત્રો. બરાબર. જેમ તરુણભાઈએ પ્રશ્ન હમણાં પૂછેલો, એટલા માટે સાહેબ મને એમના પ્રશ્ન અગત્યનો લાગે છે ભાવિકભાઈ, કે માની લો કે ટિશ્યુ કલ્ચર વિશે કોઈને કશી જ જાણકારી નથી અને આ ધારો કે સાહેબ જે માર્ગદર્શન આપી રહ્યા છે ને એનાથી એમને ઈચ્છા થાય કે અમે આનો ઉપયોગ કરીએ, પણ સાહેબ આના રિલેટેડ કોઈ વધારે માહિતી જેમ કે જોઈતી હોય તો પણ આપણને મૂંઝવણ થતી હોય, એટલે એક તો એનો જવાબ. અને ભાવિકભાઈ, ધારો કે આ ખેડૂત મિત્રો આ જે ટિશ્યુ કલ્ચર છોડ છે, આ રોપા છે, એ ક્યાંથી મેળવી શકે? અથવા એવું કહી શકાય ને કે ગુજરાત રાજ્યમાં આ ટિશ્યુ કલ્ચર છોડ રોપાનું ઉત્પાદન કયા સ્થળે કરવામાં આવે છે, એના વિશે વાત કરશો. ટિશ્યુ કલ્ચર રોપા ગુજરાતની અંદર જે ટિશ્યુ કલ્ચર રોપાનું ઉત્પાદન કરતી ખાનગી સંસ્થાઓ પાસેથી ખેડૂતો મેળવી શકે છે. તે ઉપરાંત બી સરકારી જે છે લેબોરેટરી, જાણે કે આણંદ કૃષિ યુનિવર્સિટી છે, GSFC છે, GNFC પાસેથી પણ બી મેળવી શકે છે. ખેડૂત મિત્રોને એ ધ્યાન રાખવું પડશે કે જે તે ટિશ્યુ કલ્ચર રોપાની ખરીદી કરતી વખતે ડાયરેક્ટર ઓફ બાયોટેકનોલોજી નવી દિલ્હી દ્વારા એક્રેડિટેડ થયેલી ખાનગી સંસ્થાઓ પાસેથી જ પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
બરાબર છે. પણ ડૉક્ટર સાહેબ, હવે મને તો આમનો જવાબ સાંભળીને હજી ટેન્શન થયું કે ખબર કેવી રીતે પડે. ધારો કે આ જે ટિશ્યુ કલ્ચર છોડ છે, રોપા છે, એની ખરીદી કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું છે ને થોડુંક ડિટેલમાં કહો સાહેબ. ડીબીટી એક્રેડિટેડ જે નર્સરી છે એમાંથી આપણે પ્લાન્ટ લેતા હોઈએ છીએ. હવે એની ગુણવત્તા બાબતે જો આપણને પ્રશ્ન થાય તો દરેક જે પાક હોય, એની જાત હોય, એનો આખો એક પ્રોટોકોલ હોય છે અને એ પ્રોટોકોલ પ્રમાણે છોડ તૈયાર કરતા હોય છે અને એ બાબતનું ખાસ ચકાસણી ડીબીટી મારફત પણ કરવામાં આવતું હોય છે. સાહેબ, અત્યારે કરજણથી આપણી સાથે નારણભાઈ જોડાઈ ગયા છે, આપણે એમને સાંભળીએ પછી ચર્ચા કરીએ. હા નારણભાઈ. મારે લીંબુના ટિશ્યુ કલ્ચરનું વાવેતર કરવું છે. હા, તો રોપા ક્યાંથી મળશે ને કિંમત શું રહેશે એની? કઈ વાંધો નહીં સાહેબનું ફરીથી. ટિશ્યુ કલ્ચર રોપા ખાનગી સંસ્થાઓ તૈયાર કરતી હોય છે, જેવી રીતના કે એબીસી ટિશ્યુ કલ્ચર લેબોરેટરી છે, ગુજરાતમાં જ છે, તો એ ટિશ્યુ કલ્ચર રોપા તૈયાર કરે છે, જેની જોડે 3 વેરાયટી છે, સાઈ સરબતી છે, ફૂલે સરબતી છે, સીડલેસ લેમન છે. તો એ ત્યાંથી તમને રોપા હવે ઉપલબ્ધ થઈ શકશે, જેના ભાવ વિશે હું ચર્ચા નહીં કરી શકું, જે ત્યાંથી જ તમને માહિતી મળી શકશે. જી સાહેબ, આપ માહિતી આપી રહેલા ખરીદી વખતે. હા, હવે દાખલા તરીકે ખાસ કરીને મોંઘો પ્લાન્ટ હોય, દાખલા તરીકે ખારેકનો જ પ્લાન્ટ છે, 4,000 કે 4,500 રૂપિયા ખેડૂત જ્યારે ખર્ચતો હોય ત્યારે એ ચોક્કસ માતૃછોડમાંથી જ લઈ અને એમાંથી બનાવવામાં આવેલ છે કે કેમ એની જો ખાતરી કરાવી હોય તો એક ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો એક રિપોર્ટ હોય છે કે જે રિપોર્ટ આપણને કહી આપે કે આ જે માતૃછોડનું જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે એ જ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ આ છોડનું પણ છે, જેથી કરીને કોઈ સંશય ખેડૂતોના મનમાં રહે નહીં. તો એવા રિપોર્ટ પણ જો આપણને સંશય થાય તો કરાવી લેવા જોઈએ. અને બીજું ખાસ ધ્યાન રોપા લેતી વખતે એ રાખવું જોઈએ કે એ પ્રોપર ડેવલપ્ડ થયેલો હોય, પ્રોપર હાર્ડનિંગ કરેલો રોપો હોય. ઘણી વખત કેવું હોય છે કે રોપા કાઢ્યા હોય લેબોરેટરીમાંથી પણ એનું પ્રાઇમરી હાર્ડનિંગ, સેકન્ડરી હાર્ડનિંગ, ટર્સરી હાર્ડનિંગ કરવામાં ના આવે તો ઘણી વખત આપણે એ ટિશ્યુ કલ્ચરના રોપા લઈ અને સીધા જમીનમાં વાવીએ. ખેડૂત મિત્રોની સાથે સાથે હવે મહિલાઓ પણ આગળ વધી રહી છે. સાહેબ, અત્યારે ઇન્દિરાબેન ક્યારની રાહ જોઈ રહ્યા છે માણાવદરથી. આપણે પહેલા એમને સાંભળીએ. ઇન્દિરાબેન. હા, નમસ્તે. નમસ્તે. કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. ઇન્દિરાબેન, આપનો પ્રશ્ન જણાવો. આપણે ટિશ્યુ કલ્ચર રોપા તમે કયો છો? જી. અમને ગુજરાતીમાં સમજાવશો એને, એટલે ક્યાં રોપા કહેવાય એમ? ચોક્કસથી સાહેબ. ટિશ્યુ કલ્ચર રોપા એટલે એને ગુજરાતીમાં પેશી સંવર્ધન કહેવામાં આવે છે. પેશી એટલે કોષ અને સંવર્ધન એટલે એને વૃદ્ધિ અને એનો વિકાસ. પેશી સંવર્ધન ગુજરાતીમાં એને વિગતવાર આપણે સમજાવીએ તો કોઈ પણ બી છોડના જીવંત કોષને તેના વૃદ્ધિ અને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ, પાણી, પ્રકાશ, પ્રાણવાયુ અને એને પ્રોપર પોષક તત્વો જો આપવામાં આવે તો એક કોષની અંદરથી આપણે સંપૂર્ણ છોડ તૈયાર કરી શકીએ છીએ. જે છોડમાં વિવિધ ભાગો જેવા કે પાન, થડ, મૂળ, ફૂલ, પરાગરજ, અગ્રકલિકા અને કક્ષકલિકાનો ઉપયોગ કરી અને એના ઉપયોગ થકી લેબોરેટરીના એક નિયંત્રિત વાતાવરણમાં રોગ જીવાત મુક્ત રોપા તૈયાર કરવામાં આવતા હોય છે, જેને ટિશ્યુ કલ્ચર રોપા કહીએ છીએ. જી બેનને થોડી સરળ ભાષામાં વાત કરું કે જેમ આપણે ટેસ્ટ ટ્યુબ બેબી સાંભળતા હતા અને આઈવીએફનો અત્યારે જે જમાનો છે એ જ રીતે છોડને જો લેબોરેટરીમાં ટેસ્ટ ટ્યુબમાં તૈયાર કરવામાં આવે એને ટિશ્યુ કલ્ચર કહેવાય. જે દાખલા તરીકે લીંબુના બીજમાંથી બનાવેલો હોય તો એ બીજમાંથી રોપો તૈયાર કરેલો કહેવાય. પણ જ્યારે એ જ લીંબુની ડાળી કે પાનમાંથી લેબોરેટરીમાં છોડ તૈયાર કરીએ તો એને ટિશ્યુ કલ્ચર પદ્ધતિ, આ એક પદ્ધતિ જ છે એકમાંથી અનેક છોડ બનાવવા માટે. જી સાહેબ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાનું મહત્વ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાનું મહત્વ. બંને નિષ્ણાંતો ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. હજી પણ તમારે કોઈ વધારે માહિતી જોઈતી હોય તો જલ્દીથી અમને કોલ કરો. ત્યાં સુધી તમારા વતી હું સાહેબ પાસેથી વાતચીત માંગુ. ભાવિકભાઈ, હવે આ જે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી DBT જેને આપણે કહીએ છીએ, એ નવી દિલ્હી દ્વારા જે માન્યતા સર્ટિફિકેટ છે એ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એના વિશે થોડીક વાત કરશો. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી નવી દિલ્હી દ્વારા નવી ટિશ્યુ કલ્ચર લેબોરેટરીની સ્થાપના કરવા માટે તેની માન્યતા આપવામાં આવતી હોય છે. તે માટે DBT હેઠળ નેશનલ સીડ એક્ટ 1966 હેઠળ તેઓએ નેશનલ સર્ટિફિકેશન સિસ્ટમ ફોર ટિશ્યુ કલ્ચર રેઇઝ પ્લાન્ટ એક લાગુ કરવામાં આવેલ છે,
જેના હેઠળ નવી ટિશ્યુ કલ્ચર લેબોરેટરીની સ્થાપના જે થાય છે તેની માન્યતા આપવામાં આવતી હોય છે. તેની માન્યતા માટે તેઓએ નેશનલ સર્ટિફિકેશન સિસ્ટમના નિયમો અનુસાર અરજી કરવામાં આવતી હોય છે. જે અરજી કર્યા બાદ તેની ટીમ દ્વારા એક પ્રાથમિક ચકાસણી કરવામાં આવશે. જે પ્રાથમિક ચકાસણીનો રિપોર્ટ ડીબીટીને સોંપવામાં આવશે. એ ડીબીટીને સોંપ્યા બાદ તેની જરૂરી સર્ટિફિકેશન માટેની જરૂરી ફીસ ભર્યા બાદ તેઓને માન્યતા આપવામાં આવતી હોય છે. ડીબીટીનું કામ શું છે? તો ડીબીટી નવી ટિશ્યુ કલ્ચર લેબોરેટરીને માન્યતા તેમજ તેઓના દ્વારા ઉત્પન્ન થતા રોપાની જે રોગ જીવાત મુક્ત છે, તેઓનું પ્લાન્ટિંગ મટીરિયલ પ્રોપર છે, એનું ધ્યાન રાખે છે. વધુમાં તેઓ નવા ટિશ્યુ કલ્ચર રોપા ઉત્પાદનની વધારવા માટે તેમજ તેનો વ્યાપ વધારવા માટે પણ બી હંમેશા પ્રયત્નશીલ રહે છે. બરાબર સાહેબ. અત્યારે પ્રભાતભાઈ સોલંકી જોડાઈ ગયા છે કપડવંશથી. આપણે એમને સાંભળીએ. પ્રભાતભાઈ, હાજી બોલો. આપણે ટિશ્યુ કલ્ચર રોપાની અંદર સરકારી કોઈ સહાય ખરી? ટિશ્યુ કલ્ચર રોપાની અંદર સરકારી સહાય બાબતમાં આગળ પણ બી ચર્ચા થઈ હતી, કારણ કે ટિશ્યુ કલ્ચર રોપા એક મોંઘું પ્લાન્ટિંગ મટીરિયલ હોય છે, જેમાં વિવિધ ફળ પાકો હોય છે. તેનું ટિશ્યુ કલ્ચર રોપા દ્વારા તમે વાવેતર કરો છો તો સરકારશ્રી દ્વારા 55% થી 60% મુજબની સહાય આપવામાં આવતી હોય છે. શાકભાજીના પાકોમાં વેલાવાળા શાકભાજીનું તમે પ્લાન્ટિંગ મટીરિયલ જો ટિશ્યુ કલ્ચરના રોપાનું વાવેતર કરો છો તો તેમાં પ્રતિ હેક્ટર દીઠ 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવતી હોય છે. ફૂલ પાકો જેવા કે જરબેરા, કાર્નેશન, ઓર્કિડ, એન્થુરિયમ વગેરેનું તમે ટિશ્યુ કલ્ચર દ્વારા વાવેતર કરો તો તમને 65% સુધી સબસિડી આપવામાં આવતી હોય છે. બરાબર. પણ એમ પણ ભાવિકભાઈ સાહેબ, અમારા ખેડૂત મિત્રો મોંઘવારીથી કે એનાથી નથી ડરતા, મહેનત પણ પૂરી કરવા તૈયાર છે, ખર્ચો કરવા તૈયાર છે, પણ ઉત્પાદન મળવું જોઈએ, બીજું એમને કોઈ નુકસાન ન થાય અથવા કંઈક એવું ના થઈ જાય કે એમને વધારે પડતું આમની અંદર ખર્ચાળ થઈ જાય. એનું ખાસ અમારા મિત્રોને ધ્યાન આપવા માટે એની સૂચના ખાસ આપજો. ટિશ્યુ કલ્ચર રોપાનું પ્લાન્ટિંગ મટીરિયલ એક માતૃછોડ, સારા ગુણધર્મો ધરાવતા માતૃછોડમાંથી તૈયાર કરવામાં આવે છે. અને એ માતૃછોડને એવા ગુણધર્મોની સાથે સાથે તેઓ વધુ ઉત્પાદન બી આપતા હોય છે, જેથી કરીને તેની અંદર નર અને માદા છોડ પણ બી માતૃછોડમાંથી અલગ અલગ તૈયાર કરી શકાય છે. વેલાવાળા શાકભાજીની અંદર વાત કરીએ તો વેલાવાળા શાકભાજી છે દ્વિગૃહી, એટલે કે નર અને માદા છોડ અલગ અલગ તૈયાર થાય. જો એવા છોડનું તમે બીજથી વાવેતર કરો તો 60% નર ઉત્પન્ન થવાના છે. હવે 60% નર થાય એટલે એમનો ક્રોપ પ્રોડક્શન ઘટી જાય છે. જ્યારે તમે ટિશ્યુ કલ્ચર રોપા જે છે સારા માદા છોડની અંદરથી તૈયાર કરવામાં આવતા હોય અને એનું તમે વાવેતર કરવામાં આવે તો 100% સંપૂર્ણ માદા છોડનું તમે વાવેતર કરી તેનું ઉત્પાદન બી ખેડૂત મિત્રો વધારી શકે છે. બરાબર સાહેબ. પ્રવીણભાઈ ગઢવી છે, પાવાગઢથી જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, ખેડૂતો એની ઓળખ કઈ રીતે કરીએ કે કયા રોપા બરાબર છે? રોપા વ્યવસ્થિત છે કે નહીં? પ્રવીણભાઈ સાહેબ શું કહેશો? રોપા એટલે ટિશ્યુ કલ્ચર લેબમાંથી ખરીદતા હોઈએ અથવા તો એના કોઈ ડીલર મારફતે ખરીદતા હોઈએ તો આપણને એ તો ખ્યાલ હોય જ કે આ ટિશ્યુ કલ્ચરના રોપા છે. પણ કોઈ પણ રોપા જ્યારે ખરીદ કરવાના થાય ત્યારે એ તંદુરસ્ત હોય, સારી એની સાઇઝ હોય, પ્રોપર હાર્ડનિંગ કરેલા, એટલે કે એવું નહીં કે લેબમાંથી કાઢ્યા છે અને બેગમાં નાખ્યા તો સીધા ખેતરમાં જઈને નાખી દઈએ, એવું કોઈ દિવસ કરવું નહીં. પ્રોપર હાર્ડનિંગ થયેલા આપણી પણ ફરજ છે કે એને પૂછવું કે ભાઈ આ કયા સ્ટેજના હાર્ડનિંગ કરેલા રોપા છે. અને એ રોપા આપણે જ્યારે ખરીદીને ખેતરમાં લઈ જઈએ છીએ ત્યારે સીધા જ વાઈ દેવા એવું પણ નહીં. થોડો સમય ઝાડની આછા છાંયડામાં અથવા તો ગ્રીન નેટ નીચે એકાદ અઠવાડિયું રાખી અને પ્રોપર કાળજી લઈ અને પછી વાવેતર કરવું જોઈએ. હું તમને એક દાખલો આપું. એક ભાઈએ કેળના ટિશ્યુ કલ્ચરના પ્લાન્ટ આજે લેબોરેટરીમાંથી લીધા અને આવતીકાલે સીધા જ ફિલ્ડમાં વાવી દીધા અને લગભગ 5,000 છોડ એમના ફેલ ગયા. એમાં નથી એમનો વાંક કે નથી ટિશ્યુ કલ્ચરનો વાંક, પણ એમને અજ્ઞાનતા હતી કે આને ફરીથી મારા ત્યાં પણ એને અઠવાડિયું 10 દિવસ રાખવા જોઈએ. એ એમને પ્રોપર રાખ્યા નહીં અને ભર ઉનાળામાં વાવેતર કર્યું, જેથી કરીને એમાં મરણનું પ્રમાણ પણ વધારે આવ્યું. તો તંદુરસ્ત રોપો હોય, પ્રોપર હાર્ડનિંગ થયેલો હોય અને આપણે ત્યાં સાદી ભાષામાં કહીએ તો એ રોપાને ઠારી અને પછી પ્રોપર એની ભલામણ મુજબની બધી જે માવજતો કરી અને વાવેતર. એટલે તો નિષ્ણાંતોની સલાહ લેવામાં આવે છે સાહેબ, કે અમારા ખેડૂત મિત્રો એટલે જ જાગૃત છે કે માત્ર ખાલી સાંભળીને નહીં પણ નિષ્ણાંતોની સલાહથી લઈએ ને તો સાહેબ આજે નાની નાની પણ કેટલી મહત્વની વસ્તુ છે કે જેની ભૂલ ના થવી જોઈએ. અત્યારે ડીસાથી ઠાકોરભાઈ જોડાઈ ગયા છે. હલો. હા સાહેબ, આપણે ખારેજના ઘરેથી દોણના રોપા બનાવ્યા હતા. હા, એટલે ઈ રોપા વાયેલા છે, 1.5 ફૂટ થી 2 ફૂટ થયા છે, 2 વાર થવાયા છે, એટલે એને ખારેજ લાગે કે ન લાગે? હવે જુઓ તમે, ખારેક એ એમાં નર અને માદા છોડ અલગ હોય છે અને માદા છોડમાં જ ફળ લાગતા હોય છે
અને એ ઠળિયા વાવેતર કરીએ તો બનવા જોગ છે કે એમાં 100 ઠળિયા વાવ્યા હોય તો 50 નર નીકળે અને 50 માદા નીકળે, અને એ 50 માદા પણ નીકળે તો એ 50-50ના ગુણધર્મ અલગ પણ હોઈ શકે, કલર પણ અલગ હોય, ટેસ્ટ પણ અલગ હોઈ શકે. એટલે એક જ જાતનું તમારે જો મોટું વાવેતર કરવું હોય તો ખારેકમાં બીજ દ્વારા શક્ય નથી. એટલે જ ખારેકમાં ટિશ્યુ કલ્ચર માટે બહુ અગત્યનો રોલ ભજવે છે. અને સીડથી એટલે બીજથી બનાવેલી ખારેકના રોપા જ્યારે વાવેતર કરીએ તો એમાં 4 થી 5 વર્ષે એની અંદર પ્રથમ ફ્લાવરિંગ આવે, ઘણી વખત લાંબો સમય પણ લાગતો હોય છે. તો ફ્લાવર આવે ત્યારે ખબર પડે કે આ નર છે કે માદા છે. માદા હોય ને એને જો આપણે નરાવીએ અને ફ્રૂટ સેટ થાય તો જ્યારે એનું ફળ પાકે ને ચાખીએ ત્યારે ખબર પડે કે આ સારી જાત છે કે ખરાબ જાત છે. તો આટલો લાંબો સમય જો એટલું નક્કી કરવામાં આપણે પસાર કરીએ 5-7 વર્ષનો કે આ નર છે કે માદા છે, એમાંય માદા છે તો સારા ફળ લાગે છે, ટેસ્ટી છે કે નહીં, સાઇઝ છે કે નહીં, બજારમાં વેચાય એમ છે કે નહીં, તો એટલો સમય બગાડવો આપણને પોસાય ખેડૂત તરીકે નહીં. એટલા માટે ખારેકમાં ટિશ્યુ કલ્ચર રોપાનું ખૂબ જ અગત્ય છે. અને ખારેકના રોપામાં કેવું છે કે ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી તૈયાર કરેલો ખારેકનો રોપો લો તો એ 4000નો હોય, જ્યારે કેળાનો રોપો લો તો 14 રૂપિયાનો હોય, સુગર કેન એટલે શેરડીનો રોપો લો તો 3 રૂપિયાનો હોય. તો ખેડૂતને આવું પણ ઘણી વખત આશ્ચર્ય થાય કે એક રોપો 4000નો ને એક રોપો 3 રૂપિયાનો, તો આટલું બધું વેરિએશન કેમ? કારણ કે ખારેકની અંદર જ્યારે લેબોરેટરીની અંદર એના ઉપર જે કામગીરી કરવામાં આવે છે એ ખૂબ જ ધીમો એમાં ગ્રોથ અને ડેવલપમેન્ટ હોય છે. અને એક એની અગ્રકલિકા લઈ અને એમાંથી છોડ બનાવેલા હોય તો એમાંથી 1200-1500થી વધારે છોડ મળી શકતા નથી. અને આ આખી પ્રોસેસને 5 વર્ષ જેટલો લાંબો સમય લાગતો હોય છે. તો એ આ એટલા માટે થઈ અને ખારેકના રોપા મોંઘા હોય છે. જ્યારે શેરડી, કેળા અને એવા રોપા જે છે એ થોકબંધ તમે જેટલા જોઈએ એ પ્રમાણમાં ઉત્પન્ન કરી શકો. પણ ખારેકમાં આ ઘણી મર્યાદા છે. અને ખારેકમાં દરેક માદાનો પ્રોટોકોલ પણ અલગ છે. દરેક આ માદાએ લેબોરેટરીમાં આવો રિસ્પોન્સ આપ્યો તો બીજી માદા એમાં એવો જ રિસ્પોન્સ આપશે એની કોઈ ગેરંટી હોતી નથી. એટલે આમાં રિસર્ચ પણ જે તે લેબોરેટરીએ કરવું પડતું હોય છે. એટલે ખારેકનું જ્યારે વાત આવે ત્યારે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ આણંદ ડેટ પામ 1 નામની જાત બનાવેલી છે. આ ઉપરાંત ઈરાકની એક જાત છે બરહી, એનું પણ ગુજરાતની અંદર સારા એવા પ્રમાણમાં વાવેતર થયેલું છે. એટલે પ્રોપર ગાઈડન્સ મેળવી બાગાયત ખાતાના બાગાયત અધિકારી મારફતે અથવા તો ઓફિસના તાંત્રિક સ્ટાફ મારફતે માહિતી લઈ અને એનું વાવેતરનું આયોજન કરી અને એમાં સહાય પણ સારી એવી મળે છે, તો એનો પણ લાભ લેવો જોઈએ. બરાબર. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાનું મહત્વ. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાનું મહત્વ. અત્યારે મહુવાથી કાક બિહારીભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મિત્રો, આપણે એમને સાંભળીએ. હેલો. હેલો. હા, બોલો બોલો, આપનો પ્રશ્ન જણાવો. આપણે જે આંબાના છોડ હોય ટિશ્યુ કલ્ચરમાંથી આપણે કઈ રીતે માવજત કરવાની? આંબામાં ટિશ્યુ કલ્ચર પોસિબલ નથી. અને ઘણા જ પ્રયત્નો ડીબીટીએ આજથી 25-30 વર્ષ પહેલાં પણ પ્રોજેક્ટ મૂકીને કરેલા છે. પણ આંબાનું ઇન વિટ્રો રિસ્પોન્સ કે જે લેબોરેટરીમાં રિસ્પોન્સ મળવો જોઈએ એવો મળતો નથી. એટલે આંબાના ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ્સ માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ પણ નથી અને મોટી સંખ્યામાં ઉપલબ્ધ કરી પણ શકાતા હોતા નથી. એટલે એમાં જે નૂતન કલમ જે બાંધવાની હોય છે આંબામાં એ ખૂબ જ સફળ છે અને એના ખૂબ સારા પરિણામો છે. હાઈ ડેન્સિટીમાં તમારે વાવેતર કરવું હોય તો આંબાની જે નૂતન કલમ છે એ લઈ અને તમે 4x2 મીટર 6x3 મીટરે વાવી શકો છો. અને એનું કેનોપી મેનેજમેન્ટ કરી અને ખૂબ સારી એમાંથી ઉત્પાદન અને આવક પણ મેળવી શકો છો. બરાબર. જેમ આપણે ખારેક મહત્વનું છે ને સાહેબ, એમ કેળ પણ મહત્વનું છે. એટલે હું મારા દર્શક મિત્રો વતી ભાવિકભાઈ સાહેબ આપને પૂછવા માંગીશ કે જે કેળના પાક છે મિત્રો, એ વિપુલ પ્રમાણમાં એવું કહેવાય છે કે ટિશ્યુ કલ્ચર છોડ અથવા કે રોપાનું વાવેતર થાય છે. તો કેળમાં આ જે પેશી સંવર્ધન છે કઈ રીતે ઉપયોગી થાય ભાવિકભાઈ સાહેબ, અને કેળમાં કઈ પ્રજાતિમાં પેશી સંવર્ધન કરવામાં આવે છે એની માહિતી લઈએ સાહેબ. કેળ પાકમાં ટિશ્યુ કલ્ચર ખૂબ જ મહત્વનું છે. જેવી રીતના કે ગુજરાતની વાત કરીએ ત્યારે ગુજરાતમાં કેળના ટિશ્યુની 10 કરોડથી બી વધારે પ્લાન્ટ્સની જરૂરિયાત રહેલી હોય છે.
હવે સાદી ગાંઠમાંથી જો કેળનું વાવેતર કરવામાં આવે અને એની સામે જો ટિશ્યુ કલ્ચરથી વાવેતર કરવામાં આવે તો તેના પ્લાન્ટ જુસ્સાદાર, એક સરખા અને વધુ ઉત્પાદન આપે છે. તેમજ વધુમાં ટિશ્યુ કલ્ચર દ્વારા વાવેતર કરેલ કેળનો પાક 1 થી 2 મહિના વહેલો આવે છે અને 10 થી 15% વધુ ઉત્પાદન આપે છે. કેળના પાકની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ટિશ્યુ કલ્ચરથી વાવેતર કરેલ કેળના પાકમાં તેના ફળના કદ, તેનો આકાર તેમજ તેની પરિપક્વતા એક સમાન હોય છે, જેથી બજાર ભાવ બી ઊંચા મળતા હોય છે. કેળ પાકની અંદર ટિશ્યુ કલ્ચરમાં ઘણી બધી જાતો ઉપલબ્ધ છે, જેમાં ગુજરાતમાં સૌથી વધારે પ્રચલિત ગ્રાન્ડ 9 જેને G9 તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય બી વિલિયમસન છે, રોબુસ્ટા છે, બસરાઈ છે, આવી જાતોની અંદર ટિશ્યુ કલ્ચર દ્વારા રોપા ઉત્પન્ન કરવામાં આવતા હોય છે. બરાબર છે. ડૉક્ટર સાહેબ, આજે દાડમનો પાક છે, એ દાડમના પાકમાં ટિશ્યુ કલ્ચર રોપાની જરૂરિયાત શું છે અને તેનું વાવેતર કરવાથી શું ફાયદો થાય એના વિશે જાણકારી આપશો. દાડમના ખેડૂતોને ખબર છે કે રોગનું ઘર કહેવાય અને એના માટે લગભગ 35 જેટલા સ્પ્રે ખેડૂતોએ કરવાના થતા હોય છે. સારી ગુણવત્તાવાળું એક્સપોર્ટ લાયક દાડમ ઉત્પાદન કરવું હોય તો દાડમની અંદર જે રોગ જીવાતના પ્રશ્નો છે એમાંય ખાસ કરીને જે બ્લાઇટ, તેલિયો રોગ જે કહે છે, એ રોગ એટલો બધો હાવી હોય છે આ પાક ઉપર કે એનાથી ગુણવત્તાસભર ઉત્પાદન મળતું નથી. આ ઉપરાંત બીજી જે થ્રિપ્સ છે એ ટાઈપની જીવાતો પણ ઘણી આમાં તકલીફ કરતી હોય છે. જો દાડમના ટિશ્યુ કલ્ચર કરેલા રોપા લઈએ તો એક વસ્તુ તો આપણને શ્યોર છે કે આપણને જે પ્લાન્ટિંગ મટીરિયલ મળ્યું છે એ કોઈપણ જાતના રોગ અને કોઈપણ જાતની જીવાત વગરનું છે. હવે જે જીવાત કે જે રોગ આવશે એ આપણા ત્યાં જઈને પછી આવશે, તો એના આગોતરા આયોજન રૂપે આપણે પ્રોપર એની કાળજી લઈ શકીએ, એની માવજત કરી શકીએ અને રોગ અને જીવાતને આવતા રોકી શકીએ. પણ જે ગળથુથીમાં છોડ સાથે આવતા હતા એના માટે આપણે શ્યોર થઈ શકીએ કે આની અંદર રોગ અને જીવાત આવશે નહીં. એટલે જો શરૂઆતના તબક્કામાં રોગ જીવાત નહીં આવે, આપણે પ્રોપર એની ચાકરી કરીશું તો છોડનો સારો ગ્રોથ થશે, સારું ઉત્પાદન આવશે અને ઉત્પાદન સારું આવશે તો આપણને આવક પણ સારી એવી મળવાની છે. બરાબર. જેમ ભાવિકભાઈ સાહેબ અને ડૉક્ટર સાહેબ, આપ 5 વાગ્યાથી જોડાયેલા છો અમારી સાથે. આપ એટલું તો જાણી જ ગયા હશો કે અમારા ખેડૂત મિત્રો જાગૃત પણ છે, યુવાનો પણ હવે જોડાય છે, મહિલાઓ પણ આની અંદર હવે ઇન્ટરેસ્ટેડ હોય છે. એમના માટે રોજગારીની તકો, એટલે કે આ જે ટિશ્યુ કલ્ચર ક્ષેત્રે છે એમાં રોજગારીની તકો છે કે કેમ, એના વિશે થોડીક વાત હતો. જેવી રીતે અત્યારે મેં વાત કરી તમારી જોડે કે કેળના પાકની અંદર 10 કરોડથી બી વધારે રોપાની જરૂરિયાત છે. એ જ રીતે બીજા પાકોની વાત કરીએ ત્યારે અત્યારે જે ટિશ્યુ કલ્ચર રોપાની દિવસે દિવસે એની માંગ વધતી જાય છે. માફ કરો સાહેબ, અત્યારે ગિરિરાજસિંહ આપણી સાથે જોડાયા છે, આપણે પછી ચર્ચા કરીએ. ગિરિરાજભાઈ. હાજી, નમસ્તે. નમસ્તે, બોલો, આપનો પ્રશ્ન જણાવો. હવે મારે બેન 2.5 વીઘાનું ફાર્મ બનાવવું છે ટિશ્યુ કલ્ચરનું. હા. ખારેક માટે. તો એમાં મને સરકારશ્રી શું સહાય આપે અને મારે કઈ રીતે રોપા લેવા, જી, એની મારે માહિતી જોતી છે. ચોક્કસથી આપણે સાહેબની પાસેથી લઈએ માહિતી. ટિશ્યુ કલ્ચરના રોપાની વાત કરીએ તો આણંદ કૃષિ યુનિવર્સિટી જોડે બી ટિશ્યુ કલ્ચરની ADP1 આણંદ ડેટ પામ 1 કરીને એક જાત છે જે અવેલેબલ હોય છે. જે ઉપરાંત બરહી જાત જે ખૂબ જ પ્રચલિત છે, જે ખાનગી ટિશ્યુ કલ્ચર લેબોરેટરી જેવી કે અતુલ લિમિટેડ છે, બાકી ABC છે, તો એમની જોડે પણથી બી આ તમને મળી શકે છે. હવે તમારું 2.5 વીઘાનું ફાર્મ તમે ડેવલપ કરવા માગી રહ્યા છો તો સરકારશ્રી તરફથી 1 હેક્ટર એટલે કે 4.25 વીઘા સુધીમાં 125 રોપા આવશે. તો એક રોપા દીઠ તમારા જે તે ખર્ચ થાય છે એના 50% મુજબ એક છોડ દીઠ 1250 રૂપિયા સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવશે. વધુમાં 4.25 વીઘાએ તમને ખેતી ખર્ચ 40,000 રૂપિયા થશે, તો 40,000ના 50% મુજબ મહત્તમ 20,000 રૂપિયા સુધી સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવતી હોય છે. બરાબર સાહેબ, આપ રોજગારીની તકો વિશે વાત કરી રહેલા. રોજગારીની તકોની વાત કરીએ તો અત્યારે જે ટિશ્યુ કલ્ચર રોપાની ડિમાન્ડની સામે અત્યારે ઉત્પન્ન કરતી લેબોરેટરીઓ ખૂબ જ ઓછી છે. જેથી કરીને જો ટિશ્યુ કલ્ચર રોપા ઉત્પન્ન કરતી લેબોરેટરીની સ્થાપના કરવામાં આવે અથવા તેને સંલગ્ન કોઈ પણ બી બિઝનેસ કરવામાં આવશે તો એના રિલેટેડ ખૂબ જ તકો રહેલી છે. જો આપણે ભારતની વાત કરતા હોઈએ તો ભારતમાં ટિશ્યુ કલ્ચર રોપાની આવકનું જે બજેટ છે તો 200 કરોડની સાથે 20%ના દરે વધી રહ્યું છે. તો ટિશ્યુ કલ્ચર રોપા અને તેને સંલગ્ન ધંધાઓ અથવા તેના ઉદ્યોગોમાં ખૂબ જ તકો રહેલી છે. બરાબર.
હું એમની જે વાત છે એને થોડી આગળ ધપાવું કે આમાં મહિલા સશક્તિકરણનો પણ બહુ મોટો અવકાશ છે, કારણ કે ટિશ્યુ કલ્ચર લેબમાં જે લેમિનાર એર ફ્લો હોય છે એના ઉપર ઓપરેટર્સની જરૂર પડતી હોય છે, અને એક અનુભવે જણાવ્યું છે કે જે મહિલા ઓપરેટર્સ છે એ ખૂબ સારી રીતે આ કામને પાર પાડી શકે છે. મોઢા ઉપર માસ્ક પહેરેલું હોય, માથા ઉપર કેપ પહેરેલી હોય, એપ્રોન પહેરી અને એક ડૉક્ટર જેવી ફિલિંગ સાથે અને વ્હાઇટ કોલર જોબ છે. તો આમાં જેટલી બી ગુજરાતમાં લેબ છે એમાં જણાવ્યું છે કે મહિલાઓ ખૂબ સામે આવી રહી છે અને એમને સારું એવું વેતન પણ લેબોરેટરીઓ દ્વારા ચૂકવવામાં આવે છે. એક એ પણ એમને રોજગારીની તકની રીતે જોઈ શકાય. બીજું, ઘણા બધા જે યુવાનો છે કે હવે ભણતર પછી શું કરીશું અને એની નોકરી વ્યવસાયની શોધમાં હોય, તો એમના માટે ખાસ એમ કહું કે ઘણી કંપનીઓ એવી છે, ઘણી લેબોરેટરી એવી છે કે એ એક્સ અગર પ્લાન્ટ એટલે લેબમાંથી કાઢીને પ્લાન્ટ તમને આપી દે, તો તમે નેટ હાઉસ કે ગ્રીન હાઉસ દ્વારા એ પ્લાન્ટનું હાર્ડનિંગ કરી, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી હાર્ડનિંગ કરી અને વેચો, તો એમાં પણ તમને લાભ થાય. અને ઘણી વખત કંપનીઓ આ રીતના આઉટસોર્સથી હાર્ડનિંગ કરાવતી હોય છે, તો આપનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને ભાડે આપીને બી તમે એમાંથી આર્થિક વળતર મેળવી શકો છો. આ જવાબ મને એટલા માટે ખાસ ગમ્યો સાહેબ કે જેમ કે તમે મહિલા સશક્તિકરણની વાત કરી, એક તો એમને સમાજમાં સ્તર અપાવે છે, આત્મવિશ્વાસ પણ વધે છે, સ્વાભિમાનમાં પણ. મારા ખ્યાલથી ગારિયાધારથી કોલન મિત્ર જોડાઈ ગયા છે. શંભુભાઈ, હેલો. ટિશ્યુ કલ્ચર રોપા વાવ્યા છે અને 3 વર્ષ થયા. સરસ સરસ. હા, તો એમાં જે ફાલ નથી આવતો ને અમુક છોડવા સુકાઈ જાય છે. ફાલ આવતો નથી ને અમુક છોડવા સુકાઈ જાય છે. હા, સુકાઈ જાય છે સાહેબ. હવે આ જે છે એક પ્રાદેશિક પ્રશ્ન છે. દાખલા તરીકે તમારા ફિલ્ડ ઉપર આવીને વધારે સાચી અને વ્યવસ્થિત રીતે સલાહ આપી શકાય, પરંતુ જો જમીન અને પાણીમાં કોઈ પ્રશ્ન ના હોય તો તમારે દરેક પ્લાન્ટનું ક્લોઝ ઓબ્ઝર્વેશન લેવું જોઈએ કે આની અંદર સુકાવાનું કારણ શું છે, ફૂગ લાગે છે કે કોઈ જીવાત છે કે કેમ. સામાન્ય રીતે સુકારાની પણ સમસ્યા હોઈ શકે, અને ડ્રીપથી જો તમે પાણી અને ખાતર અને દવાનો વપરાશ કરશો તો તમને સારું રિઝલ્ટ મળશે. અને ચોથા વર્ષે ફૂલને એ આવવાનું ચાલુ થશે તો તમને ચોક્કસ આમાંથી ફાયદો થશે. અને હજી પણ તમે જો જમીન અને પાણીનું પૃથ્થકરણ ન કરાવ્યું હોય તો એ કરાવી લઈ અને નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે કોઈ યુનિવર્સિટી કે નાયબ બાગાયત નિયામકની કચેરીમાં જઈ અને યોગ્ય તાંત્રિક માર્ગદર્શન મેળવી, જરૂરિયાત હોય તો એમને આપના ફિલ્ડ પર બોલાવી અને પ્રશ્નોનું નિરાકરણ કરાવી શકાય. અને એમની વાત ઉપરથી દેખાઈ જ રહ્યું છે કે એ લોકો જેમ કે મહેનત કરતાથી નથી ડરી રહ્યા, પરંતુ સાહેબ જો યોગ્ય માર્ગદર્શન ના હોય ને અંદાજિત જવાબથી મિત્રો જો તમે આ કરશો તો ઘણી વખત નુકસાન પણ થાય. ડૉક્ટર સાહેબ, હવે જે વેલાવાળા શાકભાજી છે જેમ કે આપણે પરવળ છે, કંકોડા છે, આ ટીંડોળા છે, બરાબર, એના જે બીજ અથવા કટકા કલમ દ્વારા મિત્રો ખાસ એ લોકો એવું કહે છે કે તૈયાર થતા જે છોડ છે ને એના સ્થાને ટિશ્યુ કલ્ચર જે છોડ છે અથવા રોપા છે એનું વાવેતર કરવામાં આવે ને તો ફાયદો થાય છે. પણ મારે તો એ જાણવું છે કે શું ફાયદો થાય. સૌ પ્રથમ વાત કરીશ તો પરવળ, કંકોડા અને ટીંડોળા 3 પાકની અંદર ટિશ્યુ કલ્ચર રોપા ઉપલબ્ધ હોય છે. તો પહેલા કંકોડાની વાત કરીએ તો જેની અંદર જે પાક છે પરપરાગિત છે, તેમજ દ્વિગૃહી એટલે કે નર અને માદા છોડ અલગ અલગ. તો એનું જો બીજ દ્વારા તમે વાવેતર કરશો તો તેમાં 60% નર આવશે, જેથી ઉત્પાદન ઘટી જશે. વધુમાં જો બીજ દ્વારા ઉત્પન્ન થયેલ માદા છોડમાં બી જેના જે ઓરિજિનલ માતૃછોડ જેવા ગુણધર્મો કે લક્ષણો ધરાવતા હોતા નથી. જ્યારે તમે ટિશ્યુ કલ્ચર દ્વારા જો તેનું વાવેતર કરશો તો તે માદા છોડ જેવા જ ગુણધર્મો અને ઊંચું ઉત્પાદન આપતા છોડ તમે મેળવી શકશો. સાથે સાથે પરવળ અને ટીંડોળાની વાત કરીએ તો પરવળ અને ટીંડોળામાં બી દ્વિગૃહી છે, જેમાં નર અને માદા છોડ અલગ હોય છે. હવે એના પ્રજનન માટે જે કટકાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક કટકાની અંદર 3 ગાંઠવાળી એક કટકા દ્વારા એક જ છોડ મળે, જેથી કરીને ખેડૂતોને પૂરી સિઝન 12 માસ પ્લાન્ટિંગ મટીરિયલ પૂરતું મળી શકતું નથી. જો ખેડૂતોને ટિશ્યુ કલ્ચર દ્વારા રોપા તૈયાર કરવામાં આવે તો ખેડૂતોને 12 માસ પૂરતું પ્લાન્ટિંગ મટીરિયલ મળી રહે છે, જેથી ખેડૂતો ઓફ સિઝનમાં તેનું વાવેતર કરી અને તેના સારા ભાવ મેળવી શકે છે. વધુમાં ટિશ્યુ કલ્ચર દ્વારા તૈયાર થયેલા માદા છોડમાંથી તૈયાર કરેલા રોપા માદા છોડ માતૃછોડ જેવા જ ઉત્તમ ગુણધર્મો અને વધુ ઉત્પાદન આપતા હોય છે, જેથી કરીને એકમ દીઠ તેવું ઉત્પાદન સારું મળી શકે છે.
વધુમાં વેલાવાળા શાકભાજી પાકોમાં તેના જે ફળ બેસવામાં તેના ફળના કદ, આકાર અને એની પરિપક્વતા એક સમય થતી હોય છે, જેથી કરીને ખેડૂતોને બજાર ભાવ બી સારા મળતા હોય છે. બરાબર છે. અને ડૉક્ટર સાહેબ, જેમ કે આ જે ટિશ્યુ કલ્ચર રોપા છે, આ છોડ છે, એનું ઉત્પાદન મુખ્યત્વે જ્યારે કરીએ ને ત્યારે ઘણા બધા મિત્રો પ્રશ્ન ઉદ્ભવતા હોય છે. જેમ કે ડૉક્ટર સાથે સાહેબ સાથે વાત કરીએ ને તો એક અલગ જ મને એવું લાગતું હોય કે એટલા જ રોગ હશે અથવા તો આ જ પ્રશ્ન હશે, પરંતુ ઘણી વખત એવું થાય ને કે એ સિવાય પણ ઘણી બધી વસ્તુ હોય. મારે તમારી પાસેથી આ આખું આપણે જે વાતચીત કરી, ચર્ચા કરી, મારે એક સંદેશ જોઈએ છે કે તમે ખાસ શું સંદેશ અમારા ખેડૂત મિત્રોને આપવા માંગશો, આ ખાસ કરીને ટિશ્યુ કલ્ચર માટે આપ શું કહેશો ડૉક્ટર સાહેબ? ટિશ્યુ કલ્ચર માટે સંદેશની વાત કરીએ તો ભારતની અંદર બાગાયત ક્ષેત્રે જો સૌથી મોટી સમસ્યા હોય તો ક્વોલિટી પ્લાન્ટિંગ મટીરિયલની, એટલે કે આપણે જે કલમ, રોપા કે વાવીએ છીએ છોડ, એની ક્વોલિટી એ મુખ્ય આપણો પ્રશ્ન છે. અને જો ટિશ્યુ કલ્ચર આપણે અપનાવીએ તો એક વાત ચોક્કસ છે કે શરૂઆતના તબક્કે જે આપણે પ્લાન્ટિંગ મટીરિયલ મેળવીએ છીએ એ રોગ જીવાત મુક્ત છે, એની માતૃ છોડ જેવા જ ગુણધર્મો ધરાવે છે, 12 માસ એને ઉત્પન્ન કરી શકાય છે, એને સરળતાથી ટ્રાન્સપોર્ટેશન કરી શકાય છે. કેળા જેવા પાકમાં 1 મહિનો વહેલો એક સાથે પાક આવે તો આપણું પાછળના પાકનું આયોજન પણ બહુ સારી રીતે કરી આમ તો જોવા જઈએ ને સાહેબ એટલો વિશાળ વિષય છે કે જેટલી પણ ચર્ચા કરી એટલી ઓછી, પણ સમયની મર્યાદા છે સાહેબ, આપણે અટકવું પડશે. પણ ડૉક્ટર ફાલ્ગુનભાઈ સાહેબ અને ભાવિકભાઈ સાહેબ આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાના મહત્વ અંતર્ગત જે વિસ્તૃત માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર સાહેબ. નમસ્કાર, ધન્યવાદ. મિત્રો, આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં ડૉક્ટર ફાલ્ગુનભાઈ સાહેબ અને ભાવિકભાઈ સાહેબ પાસેથી બાગાયતી પાકોમાં ટિશ્યુ કલ્ચર રોપાના મહત્વ અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. અને જેમ આપણા રેગ્યુલર કોલર મિત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે કાલે ઉત્તરાયણનો પર્વ છે, પતંગ તો ચગાવો, માણો, પણ તમારું પણ ધ્યાન રાખો અને અન્ય જીવોનું પણ ધ્યાન રાખો. હું તમને ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત માહિતી આપી દઉં. આગામી જે વિષય છે તારીખ 20 જાન્યુઆરી 2023ના રોજ આપ જે અમારા નિષ્ણાંતને પ્રશ્ન પૂછી શકશો, વિષય છે પર ડ્રોપ મોર ક્રોપ સૂક્ષ્મ સિંચાઈ. વિષય ફરી વખત નોંધી લેશો, પર ડ્રોપ મોર ક્રોપ સૂક્ષ્મ સિંચાઈ. કૃષિદર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.